છોટાઉદેપુરમાં રેન્જ ઓફિસર નિરંજનભાઈ રાઠવાને ભાવભીની વિદાય। છોટાઉદેપુર જિલ્લાના કેવડી વન વિસ્તારમાં આજરોજ એક ભાવુક વિદાય સમારંભ યોજાયો હતો। રેન્જ ઓફિસર તરીકે સેવા આપનાર નિરંજનભાઈ રાઠવાની બદલી થતાં કેવડી વન મંડળી તથા ગ્રામજનો દ્વારા તેમને ઢોલ તાશા અને નગારા સાથે ભવ્ય રીતે વિદાય આપવામાં આવી હતી। વિદાય સમારંભ દરમિયાન ગામના લોકોએ પરંપરાગત રીત રિવાજો સાથે નિરંજનભાઈને સન્માનિત કર્યા હતા। સમગ્ર વાતાવરણ ભાવાત્મક બન્યું હતું અને ગ્રામજનો ભાવભીની આંખોથી તેમને વિદાય આપી રહ્યા હતા। ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નિરંજનભાઈ રાઠવાએ કેવડી વન વિસ્તારમાં રહીને ગામના લોકો માટે અનેક સરાહનીય કામ કર્યા છે। તેમના સહજ અને સરળ સ્વભાવના કારણે તેઓ સૌના દિલમાં વિશેષ સ્થાન ધરાવે છે। ગામના લોકોએ જણાવ્યું કે તેમના કાર્ય અને વ્યક્તિત્વને તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં। આ ઉપરાંત વન વિભાગના અન્ય સ્ટાફ સભ્યો દ્વારા પણ નિરંજનભાઈને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ભાવિ જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। શેખ મુઝફ્ફર નઝર, છોટાઉદેપુર। અમારા જીવ નીકળી જશે કે જે સાહેબ લોકોએ અમારા માટે અમારા ગામના માટે એવા કામો કર્યા છે અને કંઈ બી હોય તો આપણું માન રાખતા હતા। કંઈ બી XYZ એમાં નિસ્વાર્થ, એમાં કોઈ સ્વાર્થ ના હોય। તો આમ રડાઈને એમ લાગે છે કે આજે રડાઈમાંથી આપણે કંઈક ખોવાઈ ગયું છે। તો ભગવાન એમની પ્રાર્થના કરું છું ભગવાનના આગળ, અને જે દેશની સેવા કરે છે, જે ફોરેસ્ટની સેવા કરે છે। ઝાડ પાણી એટલે બહુ મહત્ત્વની વસ્તુ છે। જનાવરની ઝાડની ઝાડ એટલે માણસ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે। એ છાંયડો આપે છે, એ દવાઓ બને છે, ઘણી વસ્તુ બને છે ઝાડના અંદરથી। અને એ ઝાડની સેવા સાહેબ લોકો કરે છે। જાનવર જે અબોલું જાનવર એમ એ કંઈ બોલી નહીં શકતું એની રક્ષા કરે છે। જાનવરને પાણી આપવું એટલે એ જમાનામાં પાણી પીવા આપણા ઘરોમાં આવતું હતું। તો આજે એવી સુવિધા થઈ ગઈ છે કે જાનવરને પાણી જંગલમાં મળી જાય। તો એ બધું કોણ કરે છે? ફોરેસ્ટ જે એ અરજી કરે, એ વાત કરે, બહાર જાય, એ વાત અને એથી ગ્રાન્ટ આવે અને ગ્રાન્ટ પાસ થાય। ગ્રાન્ટ પાસ કરવી બહુ મહત્ત્વની વસ્તુ છે। તો સાહેબનો બહુ આભાર છે કે જનાવર બી પાણી પીવા બી જંગલમાં પી શકે છે। અને જે ઝાડની રક્ષા, કેટલા બધા ઝાડો છે એની રક્ષા જે આપણે એના અંદરથી ભરણ પોષણ કરી રહ્યા છે। મોગરા છે, દોરી છે, ઘણી બધી વસ્તુ છે, કુસુમ લાગ છે, એનો કેટલો બધો ભાવ હોય છે। એ કોની કૃપા? ભગવાનની તો કૃપા છે જ એમ, પણ જે સાહેબો છે અને આવનાર સાહેબ બી છે આપણા, આ સાહેબે બી બહુ કામ કર્યા છે। તો બસ ભગવાનની પ્રાર્થના એ કરું છું ભગવાન એમની રક્ષા કરે અને એના જિસ્મની રક્ષા કરે અને એમની જે આવનાર પેઢી બી આ દેશની સેવા કરે, એ મારી મારી બદલી થઈ અને વડોદરા મુકામે બદલી થયેલી છે ત્યારે તમારા આ કેવડી ગામના ગ્રામજનો, ગામના મહારાજ શ્રી ગોવિંદ મહારાજ સહિતભાઈ સાથે જ
આ મંડળીના પ્રમુખ મંત્રીશ્રી, આપ સૌ ગ્રામજનો, મંડળીના સભ્યો, મને ખૂબ આનંદ થાય છે કે આ રીતે તમે મારું એક સત્કાર, સન્માન અને વિદાયનું આયોજન કર્યું એ બદલ પહેલાં તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ વસ્તુ છેલ્લા 6.5 એટલે 7 વર્ષ જેટલો સમય મને આ કેવડી ગામ અને આજુબાજુના ગામમાં મને સેવા કરવાનો મોકો મળ્યો અને વન વિભાગનું કામ એ લોકો સાથે રહી જંગલનું રક્ષણ કરવાનું, એમાં રહેતા વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવાનું, એમાં રહેતા જે મળતી જડીબુટ્ટીઓનું રક્ષણ કરવાનું, એમાં મળતી જે પણ લાકડા છે, ઔષધિઓ છે, પાણી છે, ખોરાક છે, રેતી છે, ખનિજ છે, આ બધું જ રક્ષણ કરવાનું કામ વન વિભાગનું છે. અને એ રક્ષણ જો વન વિભાગ નહીં કરે અથવા તો સરકાર નહીં કરે તો આવનારા સમયમાં એ ધીમે ધીમે ખૂટી જાય, ખલાસ થઈ જાય તો આવનારી પેઢીને મળે નહીં. એટલા માટે અમારે આ ફરજના ભાગરૂપે અમે આ કેવડી જંગલમાં અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ જેટલું શક્ય બન્યું એટલું અમે મહેનત કરી અને અમારા ફરજના ભાગરૂપે વૃક્ષો વાવ્યા, એને ઉછેર્યા, જંગલોમાંથી વન્ય પ્રાણીઓનું રક્ષણ માટે એના પીવાના પાણીની વ્યવસ્થા કરી, એના ખોરાકની વ્યવસ્થા કરી. એટલે આ બધું અમારા એક નોકરીના ભાગરૂપે કર્યું. પણ એની સાથે સાથે વન્યજીવોની સાથે, જંગલની સાથે સાથે તમારું પણ રક્ષણ થાય, તમારું પણ એમાં આર્થિક વિકાસ થાય, તમારું પણ એમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય, એવા પણ અમારા પ્રયત્નો હતા અને રહેશે. આજે આપ સૌ ગ્રામજનો અમારા આ વિદાય પ્રસંગે ઉપસ્થિત રહ્યા, મને ખૂબ આનંદની લાગણી થઈ છે. પણ આપને એક સૂચન પણ કરું છું કે આપણે એક દેશના નાગરિક તરીકે આપણે સૌની મૂળભૂત ફરજો છે. જેવી રીતે કે અમારી ફરજ છે એવી સરખી જ ફરજ તમારને પણ લાગુ પડે છે. હા, ફરજની અંદર અમારે વધારાની ફરજના ભાગરૂપે અગર આ દિવસ મહેનતના લીધે સરકારશ્રીનો પગાર આપે છે, પણ જેટલી જ મૂળભૂત ફરજો છે એ આપણને બંધારણમાં આપેલી મૂળભૂત ફરજો છે કે એમાં કુદરતી વન સંપદા અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવાનો સૌને અધિકાર છે અને સૌએ કરવું પડશે. તો આ મૂળભૂત અધિકાર તમારો છે, એ અધિકાર આપણે સાથે મળીને એ કુદરતનું રક્ષણ થાય, જંગલોનું રક્ષણ થાય, વનોનું રક્ષણ થાય, આ ભૂમિનું રક્ષણ થાય, આ પાણીનું રક્ષણ થાય, આ ખનિજ સંપદાનું રક્ષણ થાય અને આપણે એ સંપદાથી આપણો દેશ હરિયાળો બને, આપણું ગામ હરિયાળું બને, આપણો જિલ્લો પણ હરિયાળો બને. એની સાથે સાથે બધું જ રક્ષણ થાય, એની સાથે સાથે આપણા પોતાનો પણ વિકાસ થાય, ગામનો પણ વિકાસ થાય, પ્રજાનો વિકાસ થાય, આપણા તાલુકાનો વિકાસ થાય, જિલ્લાનો વિકાસ થાય. ધીરે 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 આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરવાની. આપણે નહીં કે આપણે જંગલમાં રહીએ છીએ એટલે આપણે ખાવ બિલકુલ જંગલ તરીકે આમ ભણીએ નહીં, પણ આપણું શિક્ષણનું પણ એટલું જ મહત્ત્વ છે. આપણે બધા બાળકો બેઠા છે, જેટલા ભણતા છે ક્યારેય ભણવાનું છોડતા નહીં. અગાઉના સમયમાં બધા વડીલો બેઠા છે, એમને ભણવાની ઘણી બધી તકલીફ હતી. ઘરમાં ખાવાનું નહોતું, ઘરમાં પૈસા નહોતા, એટલે સ્વાભાવિક છે કે ભણતર નહીં કરી શકતા હતા. પણ આજના જમાનામાં હવે રોજગારીની તકો વધી છે, રોજગાર મળતા થયા છે, આવક વધી છે, સાથે સાથે તમારા શિક્ષણની સુવિધાઓ પણ વધી છે. તો શિક્ષણ મેળવીને આપણા પરિવારનું, આપણા કુટુંબનું, આપણા ગામનું નામ રોશન કરીએ. ભાઈ શ્રી અશ્વિનભાઈ છે, જે ભણ્યા છે ત્યારે આજે જિલ્લામાં ત્યાં નોકરી કરે છે. તો એક ઉદાહરણ તમને આપું છું કે તમે પણ એ રીતે નાનું મોટું ભણશો તો કંઈક ને કંઈક રોજગારી આપણને મળશે. તો એ રોજગારી થકી આપણા ઘર પરિવારનું આપણે રક્ષણ કરી શકીએ. આવનારા સમયમાં આપણે જોઈએ છે કે ખૂબ અત્યારે વરસાદ આવે છે, અનિયમિત પવન આવે છે, અનિયમિત આ વાદળો ઘેરાય છે. આ બધું એમ નથી થતું. આ આપણા એક લોક માનવ તરીકે આપણે જે વિકાસ થાય છે એની સાથે સાથે વિનાશ થાય છે એનું પરિણામ છે. તો એને રોકવા માટે આપણે સૌએ પ્રયાસ કરી અને આપણે એક દેશના નાગરિક તરીકે, ગામના નાગરિક તરીકે, આપણા કુટુંબના પરિવારના વડા તરીકે આપણે સારામાં સારું જંગલનું રક્ષણ કરીએ, વન્ય પ્રાણીઓનું રક્ષણ કરીએ. અને તમને એમ લાગશે કે આ જંગલના જનાવરને કેમ રક્ષણ કરવું જોઈએ, તો તમને એક સાદું ઉદાહરણ આપી દઉં. ધારો કે આપણે દીપડાનું રક્ષણ નહીં કરીએ, દીપડા પૃથ્વી પરથી ખલાસ થઈ જશે, તે દિવસે આ ભૂંડ અને નીલગાય એ વસ્તુ આ વધવાનું કારણ એ છે કે દીપડાની વસ્તી દિવસે દિવસે વધી રહી છે, પણ જેટલી ભૂંડની વસ્તી વધે છે એની વસ્તીમાં એને ખાનાર વસ્તી ઓછી ધીમે વધે, એટલે આ ભૂંડ આ જંગલોમાં વધી ગયા છે, એટલે નીલગાય વધી ગઈ. તો એને ખાનાર, એને ઓછું કરનાર, એને બેલેન્સ જાળવનાર દીપડો છે, બરાબર છે. તો એ દીપડો પણ આપણા માટે સહજ, આપણા પરિવાર માટે ખૂબ અગત્યનો છે.
એટલે એવું નથી કે જનાવર કોઈ પણ વસ્તુ છે, કાગડો છે તો કોઈ ગંદકી હોય તો એને સાફ કરવાનું કામ કરે, ઝરખ હોય તો એનું ગંદકી દૂર કરે. તો આ બધા જનાવરો કુદરતે એકબીજા સાથે તાલમેલ મિલાવીને આ પૃથ્વી પર મોકલેલા છે. એટલે આપણી ફરજ એ પણ બને છે કે જંગલના રક્ષણ સાથે વન્ય પ્રાણીઓનું પણ રક્ષણ થાય. એને પીવાની પાણીઓ કુંડીઓ હોય ખાલી હોય તો આપણે ક્યારેક જતા હોય તો ત્યાં અમારા વન વિભાગને ધ્યાન દોરવું. આ બધું જ આપણી પ્રાથમિક ફરજમાં આવે છે. સાથે સાથે તમને વન ઔષધિઓ તમે મેળવો છો, તમે એટલા શું કહેવાય ભાગ્યશાળી છો કે તમને અહીંયા જંગલમાંથી લાકડું મળે, ફળ મળે, ફૂલ મળે, પાણી પણ આ જંગલના કારણે પાણી પરના તળ પણ ઊંચા રહે, એનાથી આપણે ખેતીવાડીમાં સમૃદ્ધ છીએ. સાથે સાથે હું પણ વચ્ચે પણ કીધું હતું કે આપણી જે વન સંપદા છે, સંપદા એટલે એમાં બધું જ આવી જાય, ખનિજ આવી જાય, વૃક્ષો આવી જાય, પાણી આવી જાય, બધું જ આવી જાય, જનાવર સાથે આવી જાય. તો એનું રક્ષણ પણ કરવું પડે. તો મારી આ સૌ ગ્રામજનોની વિનંતી પણ છે ને થોડું આપને પણ કહું છું કે જે આપણી ખનિજ સંપદા છે એ આપણા માટે ઉપયોગ કરીએ, આપણે એનો ફક્ત પૂરતો ઉપયોગ કરીએ. એ બહાર જતું રહેશે, એક દિવસ ખલાસ થઈ જશે, પછી એ મળશે નહીં. કારણ કે કુદરતે રક્ષણ કર્યું છે એના માટે કે આપણે ખપ પૂરતો ઉપયોગ કરીએ. દાખલા તરીકે આપણે ગામની અંદર, આપણા ઘરની અંદર મોટીમાં દાણા હોય મકાઈના, આપણે કાઢ કરીએ બરાબર, અને કાઢી વેચી આવીએ, આપણે કાઢીને ખાઈ જઈએ, પછી શું થાય? ખાલી થઈ જાય ને. પણ એને ભરવા માટે આપણે બીજા વર્ષે મહેનત કરવી પડે, બીજા વર્ષે ખેતી કરવી પડે. ખેતી કરીને પાક વણીએ પાછું કોઠીમાં નાખીએ તો બીજા વર્ષે ચાલે, બરાબર. તો મારે તમને એમ કહેવું છે કે આ જે સંપત્તિ છે એને ભરવા માટે આવતા પેઢી માટે, આ પાછળ બેઠી છે બધા યુવાનો માટે આપણે એવું કંઈ કરી દઈએ કે એને પણ પેઢીની પેઢી દર પેઢી એને ચાલતું રહે. એ તો તમે બધું ઉલ્લેખિત નાખી દેશો, પાછળવાળા શું કરશે? બરાબર. તો અમારે તમને બધાને વિનંતી છે કે આ બધી સંપત્તિ છે એને જાળવવાનું, આપણા ખપ પૂરતો ઉપયોગ કરવાનો, બરાબર છે. આપણે મોટીમાં દળાવવા જતા આખી મોટી દળાવતા નહીં, બરાબર. મહિના પૂરતું કે અઠવાડિયા પૂરતું ચાલે એટલું દળાવીએ છીએ. એવી રીતે આપણને જરૂર પડે એટલી વસ્તુ લઈએ જંગલમાંથી, વધારાનું નુકસાન નહીં કરીએ, એને જાળવીએ. અને તમે બધાએ જ મારી બદલીમાં વિદાય સંદર્ભે તમે મને ખૂબ આ માનભેર વિદાય આપવાના છો, તો હું ખૂબ આભાર માનું છું. સાથે જ કમલભાઈ અહીંયા ફરજ કરતા એમની પણ બદલી થઈ ગઈ છે એમના વતનમાં, એમની જગ્યાએ યોગેશભાઈ ચાર્જમાં આવ્યા છે. બધાએ જ આપણે એકબીજાના સાથ સહકારથી, જો આપણે એકબીજાના ટેકા ટેકીથી વ્યવસ્થિત આપણે જંગલને ઊભું કરીએ તો એ આવનારી પેઢી માટે ખૂબ સારું રહેશે. અને જતાં જતાં હું આપની બધા ગામ લોકોની માંગણી પણ હતી. હું આપણા ગામમાં મોટા 2 વન તળાવની દરખાસ્ત મોકલી છે, વસવો નદીમાં અને આ કરા નદીમાં જે આપણી છે આ વસવો નદીમાં, એમાં 3 મોટા ચેકડેમની માહિતી પણ મોકલી છે, 50-60 લાખની મોકલી છે, જે મંજૂર થઈને આવશે. એ ચેકડેમ ભરાવાથી પાણી રોકાશે, રેતી રોકાશે, બરાબર. ઘણા બધાની રજૂઆત હતી કે અમારું રેતી ધોવાની ડબો જ આપણા નથી રહેશે, તો એનું પણ મેં આયોજન કરીને મોકલ્યું છે. એટલે આપને મને જિલ્લાના નાગરિક તરીકે, જિલ્લાના રહેવાસી તરીકે મને જેટલું પણ આ જિલ્લામાં સેવા કરવાનો મોકો મળ્યો છે, કદાચ મારાથી તમને કદાચ રોકવા ટોકવાનો પ્રશ્ન બન્યો હશે, પણ એ અમારી ફરજ બને છે કે અમે રોકીએ ટોકીએ નહીં તો આ બધું મોડું થઈ જાય, જતું રહે, આવનારી પેઢીને ના કામ લાગે. એટલા માટે અમારી ફરજના ભાગરૂપે આપણે બધાને કદાચ રોક્યા છે, કદાચ બોલવાનું થયું હોય તો હું આપ સૌને અમારી દિલના અંતઃકરણમાં માફી માગું છું. અને સાથે જ બધા જ પરિચયમાં છે, આવનાર ગીતગાર ફોરેસ્ટરને પણ આ રીતે સહકાર આપશો. અને સાથે સાથે મહારાજશ્રીને પણ વિનંતી કરું કે ખૂબ ગામમાં પ્રગતિ કરી છે, તો જે પણ આપણે વ્યસન થોડું મુક્ત કરી અને વ્યસનના પૈસા આપણે શિક્ષણમાં લગાવી અને એ પૈસા આપણા ઉપયોગમાં કરીએ એવી બધાને શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ બધાને ધન્યવાદ આપું છું. આપ બધાએ મને શાંતિથી સાંભળ્યું. ખૂબ છોટાઉદેપુર વન વિભાગમાંથી મારી બદલી વન્યજીવ વિભાગમાં થતાં છોટાઉદેપુર રેન્જના અને કેવડી ગામના ગ્રામજનો, છોટાઉદેપુર રેન્જના સ્ટાફના ભોજનદાર ભાઈઓ બહેનો એ મને માનભેર વિદાય આપી છે. અને છોટાઉદેપુર જિલ્લામાં અને છોટાઉદેપુર વન વિભાગમાં છેલ્લા 16 વર્ષથી નોર્મલ વન વિભાગમાં ફરજ બજાવી અને બદલી થયેલ છે. તો કેવડી ગ્રામજનો અને છોટાઉદેપુર જિલ્લાવાસીઓનો તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.